આઈએસઆઈ સાથે મળીને હુમલાનું કાવતરું ઘડનાર આરોપીની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે। ત્યારે પંજાબમાં હથિયાર અને ગ્રેનેડની હેરાફેરીમાં ફરાર આરોપીની ધરપકડ। હાલ હાલોલની કંપનીમાં શ્રમિકનું કામ કરતા આરોપી ગુરપ્રીત સિંઘની ધરપકડ કરાઈ છે। આરોપી આઈએસઆઈની મદદથી દેશમાં આતંકી હુમલાનો પ્લાન ઘડી રહ્યો હતો। હુમલા માટે ગ્રેનેડ અને પિસ્તોલ પંજાબ અને અન્ય રાજ્યોમાં તે હેરફેર કરી રહ્યો હતો। ગીચ વસ્તીવાળા વિસ્તારમાં હુમલો કરવા 2 ગ્રેનેડ અને 2 પિસ્તોલની હેરફેર કરી રહ્યો હતો। ત્યારે પંજાબ પોલીસે પંથબીર સિંઘ અને જસકિરત સિંઘની ધરપકડ કરી હતી। આરોપીની પૂછપરછ દરમિયાન ગુરપ્રીત સિંઘનું નામ ખોલ્યું હતું। ગુરપ્રીત સિંઘની ધરપકડ કરી અમદાવાદ તેને લવાયો અને ગુરપ્રીત સિંઘે પ્રાથમિક પૂછપરછમાં આતંકી હુમલાના કાવતરામાં સંડોવણીની કબૂલાત કરી છે। તો એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે અને ગુજરાત એટીએસને મહત્વપૂર્ણ સફળતા પણ હાથ લાગી રહી છે। આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર। અનિતા, એટીએસની મહત્વપૂર્ણ કાર્યવાહી અને આ આખા આતંકી મોડ્યુલને એક બાદ એક એ ચહેરાઓ સામે લાવી રહી છે। ફરી આઈએસઆઈ સાથે મળીને હુમલાનું કાવતરું ઘડનાર એ આરોપીની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે। કઈ દિશામાં તપાસ, અનિતા? જી અંકુર, જે પ્રકારે ગુજરાત એટીએસે 3 આતંકીઓને પકડ્યા બાદ વધુ એક મોટી સફળતા મળી છે। ખાસ કરીને પાકિસ્તાનની ખુફિયા એજન્સી જે આઈએસઆઈ સાથે સંકળાયેલો એક આતંકી જે ભારતમાં હુમલા કરવાના કાવતરા સાથે છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ હતો ને પંજાબ પોલીસ પણ તેને શોધી રહી હતી, તેને ગુજરાત એટીએસે પકડી લીધો છે। પંજાબમાં જે હથિયાર અને ગ્રેનેડની હેરાફેરીમાં આ જે આરોપી સંડોવાયેલો હોવાનું સામે આવ્યું હતું અને ભારતમાં જે આતંકવાદી પ્રવૃત્તિનું કાવતરા ઘડવામાં તેનો મુખ્ય રોલ હતો। ખાસ કરીને હાલોલની કંપનીમાં તે મજૂરી તરીકે કામ કરતો હતો અને પોતે પૈસા માટે આજે ગુરપ્રીત સિંઘે જે આતંકી સંગઠન સાથે જોડાયા હોવાનું ખુલ્યું હતું। ખાસ કરીને પંજાબના ગુરુદાસપુરા જિલ્લાની અંદર જે સીટી બટાલા ખાતે 9 જે નવેમ્બરના રોજ આજે ગ્રેનેડની હેરાફેરી અને વિસ્ફોટની જે ઘટના સામે આવી હતી, જે મામલે સીમા પર પાકિસ્તાન એજન્સીના જે આઈએસઆઈને કોઈ આતંકવાદી મદદ કરતું હોવાનું ખુલ્યું હતું અને પંજાબનો આ જે આરોપી જેનું નામ સામે આવ્યું હતું અને આતંકવાદી હુમલાનું કાવતરું ઘડી રહ્યો હતો, તેને ગુજરાત એટીએસને બાતમી મળતા તેની ધરપકડ કરવામાં આવી છે। જે મલેશિયામાં રહેતો જે મુખ્ય આરોપી છે મનુ અગ્રવાલ અને મનિન્દ્ર બિરલા, તે તમામ લોકો તેનાથી સંડોવાયેલા છે। હાલ તો આ ગુરપ્રીત સિંઘની ધરપકડ કરીને ગુજરાત એટીએસે પંજાબ પોલીસે સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ તેની સાથેના જે આતંકવાદી કનેક્શનો છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।